વૈશ્વિક તણાવ વચ્ચે ભારત પોતાની સંરક્ષણ શક્તિને એવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે જેની દુશ્મનો કલ્પના પણ નથી કરી શકતા. ભારત હવે માત્ર સુપરસોનિક જ નહીં પરંતુ હાઇપરસોનિક યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે. બ્રહ્મોસની રેન્જ વધારવાથી લઈ અને નવી એન્ટીશિપ મિસાઇલના પરીક્ષણ સુધી ભારતે એવી તૈયારી કરી છે કે જે ત્રણેય સેનાની તાકાત અનેક ગણી વધારી દેશે. જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. DRDOના ચેરમેન ડોક્ટર સમીર વી કામતે ખુલાસો કર્યો છે કે ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ અને આકાશ મિસાઇલની સફળતા બાદ હવે ભારત SFDR ટેકનોલોજીમાં મહારત મેળવી ચૂક્યું છે. આ એડવાન્સ પ્રપોલ્શન સિસ્ટમ મિસાઇલને અત્યંત ઝડપ અને લાંબી રેન્જ આપે છે. તો સૌથી મહત્વના સમાચાર એ છે કે બ્રહ્મોસની રેન્જ હવે 800 કિલોમીટર સુધી વધારવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય પણ બ્રહ્મોસ NG એટલે કે નેક્સ્ટ જનરેશન પણ એડવાન્સ સ્ટેજ પર છે, જે વજનમાં હળવી હશે અને નાના ફાઇટર પ્લેન પરથી પણ તેને લોન્ચ કરી શકાશે. DRDOનું હવે પછીનું સૌથી મોટું લક્ષ્ય હાઇપરસોનિક મિસાઇલ છે, જે અવાજની ગતિ કરતાં 5 ગણી વધુ ઝડપે દુશ્મન પર ત્રાટકશે. આ મિસાઇલના 3 અલગ અલગ વર્ઝન એન્ટી શિપ, ગ્રાઉન્ડ એટેક અને એર લોન્ચ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ મિસાઇલો એટલી ઝડપી અને અપ્રત્યાશિત હશે કે દુશ્મનોની ડિફેન્સ સિસ્ટમ રોકવામાં નિષ્ફળ જશે. આ સાથે જ હવે લાંબી રેન્જની એન્ટી શિપ મિસાઇલનું ત્રીજું પરીક્ષણ પણ ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યું છે, જે સમુદ્રમાં દુશ્મનના જહાજોને દૂરથી જ ફૂંકી મારશે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.